હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. આજે બહુ સ્પેશિયલ દિવસ છે બિકોઝ આજે મારા કાકાનો બર્થડે છે. મારા બહુ જ ખાસ મિત્ર છે. તો હમણાં શોપિંગ કરીને આવ્યા અને બસ એમને ગિફ્ટ પેકિંગ કરવાની છે. તો હું અત્યારે નીચે જઉં છું ગિફ્ટ પેકિંગ કરવા. જમીને લીધે નાસ્તો પણ કરી લીધો, પણ અત્યારે જઉં છું કાકાના ઘરે. એમનો બર્થડે છે, સો એમને બર્થડે વિશ કરવાની છે અને એમને ગિફ્ટ જે લાવ્યા છે ગિફ્ટ શું છે તમને ઘરે જઈને જો ઓપન કરે તમને દેખાડે. તો ચલો મારે લેટ્સ ગો. બોલતા અન્યાય થઈ આવવાનું ફોન સજાનો જવાનું હોય છે. હા યાર પણ રાત્રે છે લાગે લગી હોય રાત્રે 8 વાગ્યા સુધી લેવો હોય નહીં લેવો વેલા આ એમ નામ ક્યાં જવાના છે? હા એમ નામ તો ક્યાં જશે જોયા રિક્ષા કરીને જતું રહેવાનું. હો હા એ તો જાય છે ને સાધનો તો આ બ્રિજ ચડો વિશ્વકર્માનો એને આગળ ધજાય છે બધી ત્યાં તમ તરફ દેખાડો આવશે ને એક્ટિવા લઈને આવશે જે વેલા આવે ને અને ધર્મેશ ગાડી લઈને આવવાનું ભાઈ જાય ને 8 વાગે લગો બંધ થઈ જશે 8 વાગે હા કોણ હેન્ડ જવા દેતા ઓય ડેલી જોવે હજી એમાં ટેપ સીધી મારો ને ચપ્પુથી ચાવીથી કરો લો ચાવી આવે આવી દે ને રમતે એ જે બધું મોઢા નાખી દો એનો બનાવ નાખો કોણ છે માસી હે ને કરો પેલા ખાન હો પેલા પેરો બેન ચેક કર લો ચેક કર લો હા બરાબર માપનું ખબર પડે તો પછી બદલ હોય તો હાજે તો પછી ચાલો લગભગ થઈ જાય પહેરી લો નો ઓલું થાય પણ તો અંદર જઈને પહેરો પછી કેસ કાપો હાલો હા બરાબર જાવ ને હવે કલાક હજુ અડધો કલાક ની વાર જલ્દી કરો ને ઓય રે દે રાતે બીજી કેક લબડો વિડિયો કરસ પહેલા તું તાર પપ્પાને વિડિયો કોલ તો કર એટલે ને બેઠા બેઠા આ તમાર ભાઈ તરફથી જો બધું ભાઈ અલા વિડિયો ચાલુ છે આપણે બોલે બધું અંદર જતું ઈ તો કટ કર નાખશે લાઈટ વગર નહીં દેખાય બેટા અમને તો મે પહેલા ફોટો પાડશે હા શનિવાર નહીં હાજે એકટાણું નહીં કરો હા બસ તો લઈ લેજો કઈ નહીં જેટલી આવે એટલે કાપે રાખો ના તું બીજી લઈ જજે ત્યાં હા લઈ જજો હરજુ કરે હા બરોબર હજી બીજી રાત્રે લાવશે લે લે ફોટો પાડ લે દે ટ્યુશન ગઈ કરો હવે આવી જાઓ ઉપરની ક્રીમ ઉપર છે તો અપાઈ એમ ના કાપો હવે હા કાપો કાપો તો બાપા મારા દે કોક મારે દે કાપો કાપો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે અમે જમીનાની બર્થડે જ જોવા હા તાર બધાના બર્થડે જ જોવાના ધુઈસા ના મારા કઈ પણ ના ખવાય હું નહીં ખાલી એ જોઈ લાલ લાલ દે એટલે વિડિયો બનાવસ કે ફોટો પાડવાનો બે ભેગું જ થાય સાઈડમાં હશે જો એ બટન કીધું એમાં દબાવજો એટલે ફોટો પડી જશે પણ એ ના મોઢામાં જાય લે 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 જાય જાય જાય
હમણાં ઉપર આવ. ચકુ એમને મંદિર જવાનું મોડું થાય છે. આવી ગયો. આ ખાઈ જા. ઓકે તો કઈ જા તારું તો નહીં ખાવાનું બસ હવે બાકી બરાબર આવો છો. આ જાદુ તો guys, અત્યારે આવ્યા છીએ ચેતન મેરેજ છે. સો અમે અત્યારે માતા રામાપીના દર્શન કરવા આવ્યા હતા અને અત્યારે જવાનું મીન્સ કે કાકાનો બર્થડે હતો તે તો આજે પતાવ્યું, સારો એવો સેલિબ્રેશન બી કર્યો. અને અત્યારે જવાનું છે શાખામાં અને હમણાં 9:30 સમથિંગ 9-10 વાગ્યા સમથિંગ આપણા ત્યાં અયોધ્યામાં જે ઉપર રાખવાનું જે શું કે કળશ જે લાગવાનું છે એ કળશ આપણા ઘરે આવી રહ્યો છે. તમને બધાને દર્શન કરાવીશ. તો બહુ સારો એવો કાર્યક્રમ રાખેલો છે ઘરે. તો બસ અત્યારે જઈએ દર્શન કરીને પછી નીકળીએ. તો ચલો દર્શન કરીએ પછી શાખામાં જવાનું છે. અને આજે છે શનિવારે પેલા હનુમાન ચાલીસા કરીને પછી મળીએ. ચલો. તો અમે અત્યારે આવ્યા છે ગાર્ડનમાં મસ્ત ફટાફટ શાખા લગાવવાની છે. શાખા લગાવીને પછી જઈએ. અત્યારે હાલ મેદાન ખાલી છે પણ આના પછીનું તમને વ્યૂ દેખાડું છું. હર્ષને અંદર ખુરશી લઈને આવે. બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. તમે આઈ હોપ તમને બધાને બહુ સરસ એવા દર્શન થયા હશે અને અમે બધા જ બહુ જ ખૂબ આનંદ કર્યો છે આજે. તો અત્યારે કળશ અક્ષર કળશ છે જે અત્યારે હાલ અમારા ઘરે અત્યારે રાખવાનો છે. મોર્નિંગમાં સવારે 8-9 વાગતા સમથિંગ એ લોકો જે લાયા હતા એ લોકો લઈ જવાના છે. સો અમે બધા બહુ જ સરસ એવા દર્શન કર્યા છે. તો આઈ હોપ તમને બધા આ જ વિડીયોમાં બહુ મજા આવી હશે. તમને પણ મારા તો નહીં પણ કળશનો લાભ મીન્સ કે કળશના દર્શન તમને બધાને થયા હશે. તો બસ મળે છે બીજા નવા કે વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય દ્વારકાધીશ.